રાજકોટ મંગળા મેઇન રોડ પર ફાયરિંગનો મામલો બનાવ સ્થળના ફાયરિંગ બાદના સીસીટીવી આવ્યા સામે ફાયરિંગ બાદના દ્રશ્યો આવ્યા સામે સમીર મુરગા ગેંગના સાગરીતો ફાયરિંગ બાદ કારતૂસ એકઠા કરતા જોવા મળ્યા। રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી। રાજકોટમાં ખુલ્લેઆમ ગેંગવોરની ઘટના પોલીસની આબરૂના લીરા ઉડાડતી એક બાદ એક ઘટના રાજકોટમાં બની રહી છે। જંગલેશ્વર ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે જૂની અદાવતમાં રાત્રિના 8મી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાયા। અહેવાલ સંજય પોપટ। મારું નામ રૂબીના તોસીફ તમા। રૂબીનાબેન, રાતે શું ઘટના બની છે? રાતે અમે તળેજેનું અહીંયા બેઠા હતા। મારા પપ્પાનું નામ જાવેદભાઈ, આમ મારું નામ રૂબીનાબેન જાવેદભાઈ જોડેજા, મારા ઘરવાળાનું નામ તોસીફ। અમે રાતે અહીંયા બેઠા હતા તળેજેનું, મારા ભાણેજ ને મારા ભત્રીજા મારા પપ્પાને જોવા આવ્યા હતા। અમે અહીંયા બેઠા હતા, આમથી ગાડી પેલા ટુ વ્હીલ નીકળું, એ એમને સીધું ગયું, એની વાય બીજી ગાડી આવી ને મારા માથે ફાયરિંગ કરતા ગયા એ લોકો। અમે તો ભાગી ગયા હતા અહીંથી। કેટલા રાઉન્ડ ફાયરિંગ થયા? 8-9 રાઉન્ડ થયા હતા। કેટલા જણા આવ્યા હતા ફાયરિંગ? એમાં એક જણો તો ટુ વ્હીલ લઈને જતો હતો ને, એમાં 3 જણા બેઠા હતા, એક જણો લાકડી ફેરવતો હતો અને 2 જણા ફાયરિંગ કરતા હતા। તમે એ લોકો જોયેલા કે કોણ હતા? એક ભૈલો ગઢવી અને એક પરિયો ગઢવી। શા માટે ફાયરિંગ કર્યા તમારા છોકરાઓ? અગાઉ અમારે એ લોકો માથાકૂટ અમારા છોકરાઓને થઈ હતી। ભાઈ એવું તો નથી કે અમારા છોકરાઓને થઈ હતી, કઈ ગમે અત્યારે અમારા ઘર અત્યારે મારા પપ્પા આટલા સિરિયસ છે, એ લોકો દવાખાના માટે આવે એમ તો અમે આ લોકોને કીધું હતું કે તમે બોલાવી દો પોલીસને, પણ અમારા પપ્પા જેટલા સિરિયસ હતા કે મારા પપ્પાને લઈને બીજા હોસ્પિટલે જવાનું હતું। તો અમારા ઘરમાં કોઈ છોકરા તો હતા નહીં, તો અમારા નાના છોકરા એવા હતા તો આ લોકો એની માટે ફાયરિંગ કર્યા રાત્રે આવી રીતે। હોસ્પિટલ ઉપર ફાયરિંગ થયા? હોસ્પિટલ માંથી અહીંયા કર્યા હતા, અહીંયા સામે જ ઉભા કરતા હતા ને આમી શેરીમાં એટલા કર્યા, પછી અમારા છોકરા તો ભાગી જ ગયા। ફાયરિંગમાં કોઈ ઇજાગ્રસ્ત? ના, ઇજાગ્રસ્ત કોઈને નથી થઈ। એક જણા માથે ગાડી ચડાવી દીધી હતી વાં કને એ લોકોએ, પણ એ છોકરો ક્યાં વયો ગયો તો એની નથી ખબર। પોલીસ ફરિયાદ તમે કરવાના? અમે કરવાના હતા પણ અત્યારે અમે કરી નથી, એનું કારણ કે મારા પપ્પા બહુ સિરિયસ છે। મારા પપ્પાને અત્યારે બીજી હોસ્પિટલે લઈ જવાના છે અમારે।